ચલો L83 મેટ્રિક્સ એ આપેલો છે, દરેક ઘટક 1 છે, તો સાબિત કરો કે a n બરાબર 3n -1. દરેક ઘટકનો જવાબ 3n -1 લાવવાનો છે n બિલોંગ્સ ટુ a. એટલે જો a આપેલો છે, આપણે a² શોધવાનું નથી, a³ શોધવાનું નથી, સીધું a n શોધવાના છે. તો આ દાખલો આનું વ્યાપક સ્વરૂપ આપેલું છે કે દરેક ઘટક 1 હોય તો a n શું થાય. બરાબર, આ ઓબ્જેક્ટિવ માટે સૂત્ર યાદ રાખશો તો બી ચાલશે. આ બરાબર, ધારો કે a² શોધવા કે a², તો અહીંયા n બરાબર 2 મૂકી દો એટલે જવાબ મળી જાય. બરાબર, હવે આ દાખલો વ્યાપક સ્વરૂપ છે એટલે આ દાખલો આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરીશું. બરાબર, વ્યાપક સ્વરૂપ છે. જો a³ કહેતા તો આપણે a² * a કરતા, a² શોધવા કે તો a * a કરતા. બરાબર, હવે આ વ્યાપક સ્વરૂપ પૂછ્યું છે a n, તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના ઉપયોગથી દાખલો સાબિત કરીએ છીએ. ચલો, ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શું કહેતો હતો? તો આ તમારે સાબિત કરવાનું છે. તો આપેલા વિધાનને પહેલા p ઓફ n કહી દો. આ વિધાન થયું આખું, એને p ઓફ n કહી દો. પહેલા વિધાન નક્કી કરવાનું. તો p ઓફ n શું છે? p ઓફ n બરાબર a n બરાબર આખું વિધાન 3n - 1, 3n - 1, 3n - 1, દરેક ઘટક 3n - 1 છે. બરાબર, દરેક ઘટક કેટલો છે? 3n - 1. પર એકવાર ધ્યાન રાખજો, આપેલા વિધાનને p ઓફ n કહી દેવાનું. જે સાબિત કરવાનું છે એને વિધાન p ઓફ n કહો. આ આખું વિધાન p ઓફ n થયું. ચલો, હવે ગાણિતીય અનુમાન પ્રમાણે પહેલો મુદ્દો કયો છે? કોના માટે? n બરાબર 1 માટે. બરાબર, n બરાબર 1 માટે શું સાબિત કરવાનું છે? n બરાબર 1 માટે p ઓફ 1 સત્ય સાબિત કરવાનું. બરાબર, n બરાબર 1 માટે સાબિત કરવાનું એટલે LHS બરાબર RHS બતાવીશું. તો n બરાબર 1 માટે LHS શું થાય? ચલો, આમાં n બરાબર 1 મૂકો એટલે વિધાન શું થયું? p ઓફ 1 થયું. આમાં n બરાબર 1 મૂકો એટલે a થાય, a1 એટલે a થયા. આ n બરાબર 1 મૂક્યા તો a1 એટલે a થયો. આ LHS. ચલો, હવે RHS છે, આ આખું RHS થયું. બરાબર, ચલો RHS માં શું છે? 3n - 1, 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 3n - 1. એના પછી અહીંયા 3n - 1, 3n - 1, 3n - 1. આ LHS. આમાં n બરાબર 1 મૂક્યા એટલે a થયા અને આ RHS. હવે આમાં n બરાબર 1 મૂકો. ચલો, n બરાબર 1 મૂકો એટલે કેટલા થશે? અહીંયા n બરાબર 1 મૂકો તો 3 ની 0, 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 3 ની 0. n બરાબર 1 મૂક્યા તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત શું આવી? 1 1 1 1 1 1 1 1 1. તો LHS બરાબર શું થઈ ગયું? RHS. તો આ બરાબર કયો મેટ્રિક્સ આવી ગયો? કે આવી ગયો. બરાબર, એટલે જો n બરાબર 1 મૂકો એટલે વિધાન શું થવાનું? p ઓફ 1 થાય. p ઓફ 1 આ LHS એટલે n બરાબર 1 મૂકો એટલે a, અને આમાં n બરાબર 1 મૂકો, આ RHS લીધું. LHS બરાબર શું થઈ ગયું? RHS. માટે LHS બરાબર RHS માટે શું સત્ય છે? p ઓફ 1 સત્ય છે. બરાબર, ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત ચેપ્ટર આપણે 11મા ધોરણમાં ભણ્યું છે. પહેલા n બરાબર 1 માટે સત્ય સાબિત કરવાનું. પહેલા n બરાબર 1 મૂકો. આ તમારું વિધાન થયું આખું. જે સાબિત કરવાનું છે એને વિધાન કહી દો p ઓફ n. હવે n બરાબર 1 માટે સાબિત કરવું હોય તો n બરાબર 1 આ LHS માં મૂકો તો a1 એટલે a થાય, અને RHS માં n બરાબર 1 મૂક્યા a થયા. તો LHS અને RHS સમાન બતાવ્યા માટે p ઓફ 1 સત્ય છે. આ પહેલો મુદ્દો પૂરો. n બરાબર 1 માટે સત્ય સાબિત કરવાનું. ચલો, બીજો મુદ્દો શું છે? ચલો, n બરાબર k માટે. ચલો, n બરાબર k એટલે આ તમારું જે મૂળ વિધાન છે એમાં n ની જગ્યાએ k મૂકી દો. જ્યાં n દેખાય ત્યાં k મૂકો તો p ઓફ k શું થશે? p ઓફ k
વિધાન કયું a રેઝ ટુ k બરાબર જ્યાં n દેખાય ત્યાં k મૂકો 3 ની કેટલી k - 1 3 ની 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 k - 1 અહીંયા 3 ની k - 1 k - 1 અને 3 ની k - 1 બરાબર ફરી એકવાર ધ્યાન રાખજો પહેલો મુદ્દો શું છે n બરાબર k માટે પહેલા n બરાબર 1 માટે સત્ય છે એમ સાબિત કરીશું આ LHS a અને આમાં n બરાબર 1 મૂકો RHS a લાયા LHS બરાબર RHS માટે p of 1 સત્ય છે હવે બીજો મુદ્દો કોના માટે n બરાબર k આ જે વિધાન છે એમાં જ્યાં n દેખાય ત્યાં k મૂકો તો વિધાન શું થવાનું p of k a raised to k બરાબર n ની જગ્યાએ બધે k હવે આ p of k શું છે સત્ય છે આને સ્ટાર કહી દો આ સત્ય છે એમ સ્વીકારતા આ સાબિત નથી કરવાનું સત્ય છે એમ સ્વીકારતા એટલે આ સત્ય છે એમ સ્વીકારી લેવાનું છે આ સાબિત કરવાનું નહીં ધ્યાન રાખજો ખાલી તમારે બે જ સાબિત કરવાના n બરાબર 1 માટે સત્ય સાબિત કર્યું n બરાબર k મૂકો આ વિધાનમાં n બરાબર k મૂકો તો a raised to k બરાબર 3 ની k - 1 થાય આ સત્ય છે એમ સ્વીકારી લીધું આ બીજો મુદ્દો હવે ત્રીજો મુદ્દો કયો છે n બરાબર કોના માટે n બરાબર k + 1 માટે તો n બરાબર આમાં મૂકો મૂળ વિધાન જે છે એમાં જોવાનું એમાં n બરાબર k + 1 મૂકો તો વિધાન શું થશે p of k + 1 અહીંયા n બરાબર k + 1 મૂકો તો એની કેટલી k + 1 બરાબર આમાં n ની જગ્યાએ k + 1 મૂકો તો જ્યાં n દેખાય ત્યાં બધે k + 1 મૂકો અહીં k + 1 અહીં એની k + 1 અહીં n ની જગ્યાએ k + 1 મૂકો તો k + 1 - 1 એટલે 3 ની n - 1 છે ને એમાં n ની જગ્યાએ k + 1 મૂકો 1 1 ઉડી ગયા તો દરેક જગ્યાએ 3 ની કેટલી આવશે 3 ની k 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 3 raised to k 3 raised to k 3 raised to k n બરાબર કેટલા મૂકે આમાં n બરાબર k + 1 મૂકે જ્યાં n દેખાય ત્યાં k + 1 મૂકો k + 1 k + 1 n ની જગ્યાએ k + 1 મૂકો આ શું છે k + 1 સત્ય સાબિત કરવું પડે આ સાબિત કરવાનું સત્ય છે એમ સાબિત કરવું પડે સત્ય છે એમ સાબિત કરવું પડે એટલે અહીંયા ધ્યાન રાખો પહેલા n બરાબર 1 માટે સત્ય સાબિત કર્યું એટલે કે બરાબર RHS બતાવ્યું n બરાબર k માટે જ્યાં n દેખાય ત્યાં વિધાનમાં k મૂકી દો સત્ય છે એમ સ્વીકાર લીધું એટલે આ સત્ય છે એમ આપણે સ્વીકારી લીધું છે આ બરાબર હવે શું સાબિત કરવાનું છે કોના માટે n બરાબર કેટલા મૂક્યા આમાં n ની જગ્યાએ k + 1 મૂક્યા તો વિધાન કયું થયું a raised to k + 1 આમાં n ની જગ્યાએ k + 1 મૂકો તો 3 raised to શું આવ્યું બધે k સત્ય છે એમ સાબિત કરવું પડે એટલે આ સાબિત કરવું છે તો આ સાબિત કરવું હોય તો LHS બરાબર RHS બતાવો LHS કેટલું a raised to k + 1 હવે આ સાબિત કરવાનું છે તો LHS બરાબર RHS બતાવીશું બરાબર p of k + 1 સત્ય છે એમ સાબિત કરવાના છે એટલે LHS બરાબર RHS બતાવીશું તો LHS કેટલા a raised to k + 1 હવે આપણને ખબર છે કે આની કિંમત આમાં મૂકવાની હોય બરાબર તમારી જોડે કોની કિંમત છે આ સત્ય છે એમ સ્વીકાર લીધું છે એટલે a raised to k ની કિંમત છે તો આના ભાગ કરું છું a raised to k + 1 ના કયા a raised to k into a ચલો a raised to k કેટલા a raised to k ની કિંમત મૂકી દો a raised to k કેટલા છે a raised to k એટલે 3 raised to k - 1 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 k - 1 3 raised to k - 1 મેં કોની કિંમત મૂકી સત્ય છે એમ સ્વીકારી લીધું a raised to k ની કિંમત મૂકી આ સત્ય છે એમ સ્વીકારી લીધું એટલે જ્યારે આ સાબિત કરવાનું હોય તો a raised to k + 1 ના કયા ભાગ કર્યા a raised to k into a હવે a raised to k ની કિંમત મૂકી દો આ સત્ય છે એમ સ્વીકારી દીધું એટલે આ સાબિત કરવા માટે આની જરૂર પડશે જ એટલે હંમેશા a raised to k + 1 માં કોની કિંમત મૂકવાની હોય a raised to k ની મૂકી દીધી
ચલો બાજુમાં ઇન્ટુ e કેટલા છે? બાજુમાં ઇન્ટુ મેટ્રિક્સ e કયો છે? આપેલો છે જો 1 1 1 1 1 1 1 1 1. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. જવાબ આટલો આવવાનો છે. બરાબર. ચલો હવે આમાંથી શું કોમન કાઢ લો? આ મેટ્રિક્સ છે તો દરેકમાં સમાન ઘટક કયો? 3k - 1 કોમન. કોમન કાઢી લીધા આમાંથી. અહીં શું વધ્યું? 1 1 1 1 1 1 1 1 ઇન્ટુ બાજુમાં શું વધ્યું? 1 1 1 1 1 1 1 1 1. બરાબર. આ મેટ્રિક્સમાંથી શું કોમન? 3k - 1 કોમન. હવે આ બે મેટ્રિક્સનો ગુણાકાર કરી નાખીએ એટલે 3k - 1 ઇન્ટુ ચલો બે સાઈડનો ગુણાકાર પહેલી હાર પહેલો સ્તંભ 1 + 1 + 1. ચલો પહેલી હાર બીજો સ્તંભ 1 + 1 + 1 1 + 1 + 1. ચલો પહેલી હાર બીજો સ્તંભ બધે સમાન ઘટક જ આવશે. બધે સમાન ઘટક આવશે. બરાબર. એટલે અંદર શું હોય? દરેક ઘટક 3 થઈ ગયા. બાર કેટલા આયા? 3k - 1 આમાંથી કોમન કાઢ્યા. અહીં કેટલા આયા? 3 3 3 3 3 3 3 3 3. શું કોમન? ચલો 3k - 1 અને અંદરથી 3 કોમન તો અંદર શું વધ્યું? 1 1 1 1 1 1 1 1 1. બરાબર. હા. ચલો હવે જવાબ શું લાવવાનો છે? આ કેટલા વધ્યા? 3k - 1 ઇન્ટુ આમાંથી 3 કોમન કાઢ્યા 3 ની 1 ઘાત થઈ. આધાર સરખો એટલે સરવાળો કરો કેટલા આવશે? અહીંયા બાર કેટલા આયા? 3 ની k ઘાત. અહીંયા 3 ની k ઘાત આવી. અંદર કેટલા વધ્યા? 1 1 1 1 1 1 1 1 1. અહીંયા ધ્યાન રાખજો આ બંનેને ભેગા કર્યા 3 ની k - 1 ઘાત અને 3 ની 1 ઘાત. આધાર સરખો ઘાતનો સરવાળો. હવે 3 ની k અંદર ગુણી દો બધા સાથે. 3 ની k અંદર બધા સાથે ગુણો શું આવશે? 3k 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 3k. થઈ ગયું. બરાબર. હવે અહીંયા ધ્યાન રાખજો. બરાબર. શું આવી ગયું? જો આ LHS લીધું એ આ LHS આ સાબિત કરવાનું છે. તમારી પાસે જેનું મૂલ્ય છે સ્ટારમાં જોવો a k માં જોવો. તમારી પાસે a k નું મૂલ્ય છે. આના ભાગ કર્યા a k * k. a k ની કિંમત મૂકી બાજુમાં a મૂકે મેટ્રિક્સ એ આપેલો છે. a k મૂક્યા તો આમાંથી શું કોમન કાઢ્યું? સરખા ઘટક કયા બધા? 3k - 1 કોમન. આ બે મેટ્રિક્સનો ગુણાકાર કર્યો 3 આયા 3 કોમન કાઢ્યા અથવા આને અંદર મૂકશો તો બી ચાલશે. 3 ની કેટલી ઘાત આવી? કે અંદર ગુણી દો. બરાબર. શું આવી? આ રીતે સહી ગયું. આ લાવવાનું તું જો a k + 1 LHS લીધું. બરાબર. શું આવી ગયું? RHS. માટે શું સત્ય છે? માટે કોણ સત્ય છે? P + 1 સત્ય છે. બરાબર. એટલે પહેલા જો n = 1 માટે સત્ય છે એમ સાબિત કર્યું. n = k માટે સ્વીકારી લીધું અને n = k + 1 માટે સત્ય છે એમ સાબિત કર્યું. LHS બરાબર શું બતાવ્યું? RHS. માટે નીચે લખી દેવાનું P સત્ય સ્વીકારી શું સાબિત કર્યું? P + 1 સત્ય છે. બરાબર. માટે લખવાનું ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી P of n એ પ્રત્યેક n belongs to n માટે સત્ય છે. એટલે આ દાખલો 3 ગુણમાં કે તો આ રીતે સાબિત થશે. ધ્યાન રાખજો. a² a³ અને a⁴ થી નહીં થાય. એટલે વ્યાપક સ્વરૂપ આપેલું હોય ઘાત n આપેલી એટલે સીધું ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી જતું રહેવાનું. એટલે 2 કે 3 ગુણમાં પૂછે ધ્યાન રાખજો. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આપણે જઈશું. ક્લિયર આટલું? પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. પહેલા n = 1 માટે LHS = RHS બતાવ્યું. n = k માટે આમાં n ની જગ્યાએ k મૂક્યા સત્ય છે એમ સ્વીકાર્યું. અને છેલ્લે કોના માટે? n = જ્યાં આમાં n દેખાય ત્યાં k + 1 મૂકો. k + 1 a ની k + 1 અહીંયા k + 1 મૂકો એટલે 3 ની k. આટલું સાબિત કરવું પડે. એટલે LHS બરાબર શું બતાવ્યું? RHS.